આજે તમામ કામ ચાલી રહ્યા છે. વરસાદ પહેલાં લોકોને સુવિધા કઈ રીતની ઉપલબ્ધ થશે અને લોકોને હેરાન નહીં થવું પડે એ બાબતની માહિતી. સરે જણાવ્યું તેમ અમે મહાનગરપાલિકામાં એ જ પ્રયાસ કરીએ કે ચોમાસા પહેલાં મેક્ઝિમમ કનેક્ટિવિટી ઈસ્ટથી વેસ્ટની મળી જશે તેના પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે કે ચોમાસા પહેલાં બધી કામગીરી રોડથી લઈને આ અંડરપાસ છે જે આપ જોઈ શકો છો તે બલીટાનો જે બાકીનો સેક્શન છે તે બધું કમ્પ્લીટ કરી નાખવાનો પૂરા પ્રયત્ન કરી રહ્યા છે ને અમારી એ જ ઈચ્છા છે કે લોકોને પૂરતી સુવિધા મળી રહે ઈસ્ટ વેસ્ટ કનેક્ટિવિટી માટે. કઈ રીતના પ્રોજેક્ટ ચાલુ છે અને હાલ જે તમે અહીંયા સ્થળ મુલાકાતે આવ્યા છો ત્યાર સુધીમાં લોકોને સુવિધા મળશે? ખાસ કરીને જે બલીટાનું અંડરપાસ હતું એ ઘણા સમયથી પેન્ડિંગ હતું અને અત્યારે થોડું વેગ આવ્યું છે અને અમને ઉમ્મીદ છે કે નેક્સ્ટ 1 મંથમાં એનું કામ કમ્પ્લીટ થશે. એમાં ઘણા બધા ટેકનિકલ ઇસ્યુ હતા, બહુ કોમ્પ્લિકેટ પ્રોજેક્ટ્સ હતું અને અંદર પણ હાર્ડ રોક હતી એટલે એમાં એને ક્લીન કરવામાં, એક્સકેવેટ કરવામાં પણ ઘણા બધા ઇશ્યુઝ આવ્યા. પણ સારી વાત એ છે કે રેલવે પોર્શનની અંડરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, જેમાં મેક્સિમમ ઇશ્યુઝ આવે છે, અપ્રુવલ લેવાના, બ્લોકેજ મળવાના, ગટર આવવાના, એ બધા કામો પૂર્ણ થઈ ગયા છે. હવે તમે જે જોશો તો બંને બાજુ ખાલી અપ્રોચ રોડનું કામ બાકી રહ્યું છે અને એમાં એક્સકેવેશન બંને બાજુ થઈ ગયું છે, કાસ્ટિંગનું કામ ચાલે છે અને નેક્સ્ટ 1 મંથમાં અમારી ઉમ્મીદ છે કે 1 મહિનામાં એમાં કાસ્ટિંગ થઈને અપ્રોચ રોડનું કામ કમ્પ્લીટ થઈ જશે અને 15 થી 20 મેની અંદર અમને પબ્લિક માટે ઓપન કરી શકીએ એવું પ્રયાસ કરીએ છીએ. આ સિવાયના કયા બીજા ખાસ કરીને વેસ્ટ ટુ ઈસ્ટ કનેક્ટિવિટીના ઘણા બધા ઇશ્યુઝ હતા. એક આપણે અત્યારે અંડરપાસ ઓલરેડી ફંક્શનલ છે, બીજું બલીઠાનું રેલવેની ઉપરનું બ્રિજ ચાલુ થઈ ગયું છે, એનો એક પોર્શન ચાલુ થયું છે, બીજું પોર્શન પણ એની સાથે જ મે મહિનાની એન્ડ સુધીમાં ચાલુ થઈ જશે અને ત્રીજું એ પણ મે 15 થી 20ની આજુબાજુ અમારી તૈયારી છે કે એને પણ પબ્લિક માટે ઓપન કરી દઈએ. એ 3 કનેક્ટિવિટી મળે તો પહેલાં કરતાં આપણી ટ્રાફિકની કન્ડિશનમાં ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ આવશે. એના પછી નેક્સ્ટ જે ટાઈપનો બ્રિજ છે એમાં પણ લગભગ બંને બાજુના અપ્રોચના કામ કમ્પ્લીટ થયા છે, પણ રેલવેની ઉપરનું 72 મીટરનો એક પોર્શન બાકી છે જે રેલવેની એજન્સી કામ આમાં કરે છે. એમાં પણ અમારો પ્રયાસ છે કે એ થોડું સૌથી લાંબુ રેલવેની ઉપરનો કન્ટિન્યુઅસ ઉપરનો બ્રિજ છે એટલે એમાં થોડું વાર લાગશે, પણ લગભગ ફાઉન્ડેશનના કામ ચાલે છે તો એ ચોથી કનેક્ટિવિટી પણ ટૂંક સમયમાં આ મોન્સૂનમાં પબ્લિકને મળી જશે.